તો ઘણીવાર જવાબદારીઓ સતત વધતા દબાણ અને સમયમર્યાદા વચ્ચે વ્યક્તિ પોતાની લાગણીઓ દબાવી દે છે, પરંતુ હવે આનો એક નવો ઉકેલ શહેરોમાં એક ટ્રેન્ડ બની રહ્યો છે. તેનું નામ ક્રાઇમ ક્લબ છે. તે જાપાનથી આવ્યો છે. 2013માં ઉદ્યોગ સાહસિક હિરોકી તેરાઈએ અવલોકન કર્યું હતું કે લોકો જાણી જોઈને રડવાથી હળવાશ અનુભવે છે. તેમણે તેને રૂઈ કાત્સુ એટલે કે આંસુ ઉપચાર નામ આપ્યું. ત્યાં લોકો ભેગા થઈને ભાવાત્મક ફિલ્મો જુએ છે, પત્રો વાંચે છે અથવા વાર્તાઓ સાંભળે છે, જેથી આંસુ બહાર આવે છે અને હૃદયનો બોજ હળવો બને છે. હવે કહેવાય છે કે આ ટ્રેન્ડ ભારતમાં પહોંચે છે, પરંતુ મારા મંતવ્ય પ્રમાણે ભારતમાં તો આ ટ્રેન્ડ સદીઓ જૂનો છે. કોઈને ત્યાં મરણ પ્રસંગ થઈ જતો તો આવા ટાઈમે મરણ થનાર વ્યક્તિ વિશે સારી વાતો યા ગુણગાન સંભળાવીને તેમના સ્વજનોને લગભગ રડાવી દેતા, અને આ સિલસિલો લગભગ 3થી લઈને 12 દિવસ ચાલતો હતો. આટલા દિવસો દરમિયાન 99% જે તેના સ્વજનો હળવા ફૂલ થઈ જતા હોય છે. એટલે આ ટ્રેન્ડ તો આપણે ત્યાં નવો નથી જ. નાના બાળકનું રડવું હવે તો વિજ્ઞાન તેને જરૂરી માની રહ્યું છે. બાળકનું રડવું તેનો શારીરિક વિકાસ માનવામાં આવી રહ્યો છે, સતત અને વધારે પડતા રડવાથી નહીં.